નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં તમારા દરેકનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 બાયોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 11 એટલે કે બાયોટેકનોલોજી સિદ્ધાંત અને પ્રક્રિયાઓ તેની વિશે આગળ સમજૂતી મેળવી લેવાની છે. તો એ પહેલાં આપણે જે પહેલાંના લેક્ચરો છે એનું ઝડપથી એકવાર રિવિઝન કરી લઈએ. બરાબર, તો સૌથી પહેલાં આપણે જે બાયોટેકનોલોજી એટલે શું, એ કયા કયા ક્ષેત્રોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે તેની વિશે જાણી લીધું. એની જે અમુક વ્યાખ્યાઓ હોય છે એ આપણે સમજી લીધી. ત્યારબાદ EFB સંગઠન દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવેલી છે તેને પણ આપણે વ્યવસ્થિત સમજી લીધેલી છે. એની પછી આપણે આવ્યા તો કે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો. બરાબર, તો એમાં આપણે બે નવા શબ્દો અથવા તો બે નવી શાખાઓ વિશે જાણ્યું. બરાબર, જનીન ઇજનેરી વિદ્યા અને જૈવિક ઇજનેરી વિદ્યા. બરાબર, આ બંને શાખાઓમાં કઈ પ્રક્રિયાઓ કરવામાં આવે છે તેની વિશે પણ આપણે યોગ્ય સમજૂતી મેળવી લીધેલી છે. પછી આપણે આવ્યા ક્લોનિંગ. બરાબર, જે ઝેરોક્સ કરવાની આપણે વાત હતી જનીનોની. બરાબર, તો આ જે ક્લોનિંગની પ્રક્રિયા કેવી રીતે હોય છે એને આપણે વ્યવસ્થિત સમજી લીધેલી છે. બરાબર, જે જનીન પરિવર્તિત સજીવો GMO જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ જે હોય છે એમાં કયા 3 ઇચ્છિત લક્ષણો હોય છે એને પણ આપણે સમજી લીધા છે. એની પછી આપણે આવ્યો તો કે આ જે પુનઃ સંયોજિત DNA ટેકનોલોજી જે છે, બરાબર, એમાં કયા કયા ઉપકરણોની આપણે વાત કરવામાં આવે છે. તો કે પુનઃ સંયોજિત DNA ટેકનોલોજીમાં લગભગ 5 જેટલા ઉપકરણોની આપણે વાત કરીએ છીએ. સૌથી પહેલાં આપણે સમજીએ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. બરાબર, તો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની અંદર આપણે સૌથી પહેલાં HIND 2 સમજી લીધું. બરાબર, એની પછી જે આપણે સમજીએ તો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનું નામકરણ, કે જેમાં આપણે ઇકો R1 નામનું જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે તેની આપણે સમજૂતી મેળવી. ત્યારબાદ આપણે એવું કીધું કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોને આપણે ન્યુક્લિયસ ઉત્સેચક સમૂહના ભાગની અંદર આપણે સમાવેશ કરીએ છીએ, જેને આપણે બે ભાગ પાડ્યા, એક્ઝોન્યુક્લિયસ અને એન્ડોન્યુક્લિયસ. એક્ઝોન્યુક્લિયસમાં આપણે એવું કીધું કે DNAના છેડાના ભાગથી શૃંખલાની કાપી શકે, ન્યુક્લિયોટાઇડને શૃંખલા કાપી શકે. જ્યારે એન્ડોન્યુક્લિયસ એ DNAની શૃંખલાના વચ્ચેના ભાગમાંથી પણ ન્યુક્લિયોટાઇડ શૃંખલા કાપી શકે છે. માટે આપણી માટે જે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એ વધારે અગત્યનું બને છે. તો બીજો પ્રશ્ન આપણને એમ થયો કેવી શૃંખલાને ઓળખશે, તો આપણે જવાબ પેલિન્ડ્રોમિક શૃંખલા. બરાબર, કે જે તમે લેફ્ટથી રાઇટ વાંચો અથવા તો રાઇટથી લેફ્ટ બંને બાજુએ સમાન હોય એવી શૃંખલાની ઓળખે છે અને એને કાપવાની ક્ષમતા ધરાવે છે. રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે 3 ટાઈપના હોય છે, ટાઈપ 1, ટાઈપ 2 અને ટાઈપ 3. ટાઈપ 1 જે છે એ એક ભાગ ઓળખે છે અને બીજો ભાગ જ કાપી નાખે છે, આપણી માટે કામનો નથી રહેતો. ટાઈપ 3 જે છે એ જે ભાગ ઓળખે છે એનાથી નજીકનો ભાગ કાપે છે, એ પણ કામનો નથી. જ્યારે જે ટાઈપ 2 જે છે, બરાબર, એ શું કરે તો કે જે ભાગ ઓળખે તે જ ભાગ એ કાપે છે. માટે એ ટાઈપ 2 ભાગ આપણી માટે અગત્યનો છે. હવે જેવો ટાઈપ 2 ભાગથી કાપે છે એની મદદથી બે છેડા મળે છે. એક તો બ્લન્ટ એન્ડ, જોડાઈ શકતા નથી, કામના નથી. બીજા છે સ્ટીકી એન્ડ, બરાબર, ચીપકુ છેડા, કે જેના માટે કામના છે, કે જેને આપણે DNA લાઇગેજની મદદથી જોડીએ છીએ. અને એની પહેલાં આપણે એક આલ્કલાઇન ફોસ્ફેટ નામનો પદાર્થ ઉમેરીએ છીએ. બરાબર, આલ્કલાઇન ફોસ્ફેટથી શું થતું કે જે શૃંખલા આપણે કાપેલી છે એના જ બંને ભાગ ફરીથી જોડાઈ ન જાય, એટલે કે બિનજરૂરી સ્વજોડાણી અટકાવી દે છે. બરાબર છે. અને પછી આપણે શૃંખલા લાંબી કરવા માટે કયો ઉત્સેચક લીધો? DNA પોલિમરેઝ. બરાબર, સૌથી પહેલાં DNA પોલિમરેઝ 1 શોધવામાં આવ્યો હતો. ત્યારબાદ જે નવા ભાગો છે 1, 2, 3 એવી રીતે ભાગ પિક્ચર આવતા એવી રીતે નવા ભાગ પછી શોધાતા જાય છે. તો અહીંયા સુધી આપણે આપણે જે પુનઃસંયોજિત DNA ટેકનોલોજી એના 3 ભાગ સમજી લીધા છે. બરાબર, કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, DNA પોલિમરેઝ, DNA લાઇગેસ. ચોથો ભાગ છે ક્લોનિંગ વાહકો, કે જેમાં સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા સમજીએ. અલગ અલગ ઘણા બધા પ્રકારના ક્લોનિંગ વાહકોને સમજી લીધું. બરાબર, પછી આપણે જે ક્લોનિંગ વાહકોની વિશેષતા હોય છે એ સમજ્યા, લગભગ 4 જેટલી વિશેષતા. બરાબર, સૌથી પહેલાં હતું ORI, ઓરિજિન ઓફ રેપ્લિકેશન. બીજું હતું પસંદગીમાન રેખક, સિલેક્ટેબલ માર્કર. બરાબર, આવી રીતે આપણે જે બાકીના પછીના જે ભાગ હતા ક્લોનિંગ જગ્યાઓ હોય છે, બરાબર, એને ભાગને પણ આપણે વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કર્યો. બરાબર, પ્રાણીઓ અને વનસ્પતિઓમાં જે ક્લોનિંગની જગ્યાઓ હોય છે એને પણ આપણે વ્યવસ્થિત સમજી લીધી. એની પછી આપણે 5મો ભાગ જે હતો, મીન્સ કે પુનઃસંયોજિત DNA ટેકનોલોજીનો 5મો ભાગ. બરાબર, ચોથો ક્લોનિંગ જગ્યા થઈ ગઈ, ક્લોનિંગ વાહકો. બરાબર, અને 5મો જે ભાગ છે એ કયો આવશે હવે તો કે યજમાન અથવા તો સક્ષમ યજમાન, એવું આપણે નામ આપ્યું હતું. એની પણ આખી પ્રવૃત્તિ આપણે પહેલાંના લેક્ચરોમાં વ્યવસ્થિત સમજી ચૂક્યા છીએ. તો અહીંયા સુધીની માહિતી આપણે એકવાર મેળવી ચૂક્યા છીએ.
હવે જો તમને યાદ હશે તો મેં તમને વચ્ચે એકવાર તમને કીધું હતું કે જે PBr 322 નામનો જે ક્લોનિંગ વાહક છે એની વિશે આપણે પછી સમજૂતી મેળવશું. તો આજના લેક્ચરમાં આપણે આજે PBr 322 નામનો ક્લોનિંગ વાહક છે ને એની આપણે સમજૂતી મેળવી લેવાની છે. બરાબર? તો આ છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો પ્રશ્ન છે અને તમે જો વિચારો ને તો એક ગુજરાત બોર્ડની એક્ઝામમાં પૂછાવા માટે આ એક ખૂબ જ ફેવરિટ ક્વેશ્ચન આપણે એને ગણી શકીએ છીએ. બરાબર? વારંવાર તમારે 4 માર્કની અંદર પૂછાતો પ્રશ્ન છે અને આ પ્રશ્નની ખાસિયત ખાલી એવી છે કે છે ને બહુ સરળ છે. માત્ર આપણે જે આકૃતિઓ દોરેલી છે ને એને આપણે જો યાદ રાખી લઈએ ને તો એનું લખાણ છે ને આપણે આખું તમે પોતાની મેળે પણ વ્યવસ્થિત રીતે લખી શકશો. બરાબર? તમારે ખોટા ગાફાઈ નહીં ભરવા પડે ટૂંકમાં. એટલે તમે ખાલી આકૃતિ યાદ રાખશો, બાકીનું તમને બધું વ્યવસ્થિત આવડી જશે. બરાબર? તો આજનો જે પ્રશ્ન બને છે PBr 322 ક્લોનિંગ વાહક એને આપણે હવે સમજી લઈએ. એ પહેલાં હું થોડી વાર બોર્ડથી દૂર રહીશ ત્યારે તમે બોર્ડ વર્ક છે એ તમારી બુકમાં લખી લેજો. ઓકે? ઓકે, તો આ સમયે તમે વિડીયો પોઝ કરીને બોર્ડ વર્ક તમારી બુકમાં લખી લેજો. તો મેં તમને સૌથી પહેલાં વાત કરી એ પ્રમાણે આ જે આકૃતિ છે ને એ તમારે દોરવાની ઘણી બધી વાર ટ્રાય કરવાની છે. બરાબર? જેવી તમને આકૃતિ આવડી ગઈ 4 માર્ક તમારા રોકડા તમને મળી જશે પ્રશ્ન પૂછાય તો. બરાબર? અને પ્રશ્ન પૂછાવાની સંભાવના ઘણી વધારે છે, એ પણ તમે ખાસ માઇન્ડમાં રાખજો. ઓકે, તો આ શું છે પહેલાં તો એ સમજીએ. PBr 322 ક્લોનિંગ વાહક નામ પરથી ખબર પડે છે એક પ્રકારનું ક્લોનિંગ વાહક છે. તો પહેલો પ્રશ્ન આપણને આ દરેક ભાગની હું તમને આગળ વાત કરું. બરાબર? કે આવા ભાગ શું લેવા આપ્યા છે ને એ નામ તમને કહીશ, શું લેવા રાખ્યા છે એ પણ કહું. તો આ જે PBr 322 ક્લોનિંગ વાહક છે સૌથી પહેલાં શોધ્યું કોણે? બરાબર? તો પહેલી વાત તો આપણને ખબર પડશે કે કુદરતી રીતે નથી મળેલો. બરાબર? કોઈક સાયન્ટિસ્ટ એને બનાવેલો છે, મતલબ કે કૃત્રિમ રીતે આર્ટિફિશિયલી આપણને આ જે ક્લોનિંગ વાહક છે એ આપણને મળેલો છે. તો આપણને પ્રશ્ન થાય કે કયા સાયન્ટિસ્ટ એને ક્યારે આ ક્લોનિંગ વાહક શોધેલું હતું? તો એનો જવાબ મેં સરસ લખ્યો છે કે 1977ની અંદર 2 સાયન્ટિસ્ટ હતા, બોલિવર અને રોડ્રિગેઝ. કોણ? બોલિવર અને રોડ્રિગેઝ. આ 2 સાયન્ટિસ્ટો પોતાની લેબોરેટરીમાં એક રિસર્ચનું કામ કરતા હતા, સંશોધનનું. અને એ લોકોએ આ ખૂબ સરસ મજાનું PBr 322 નામનું જે ક્લોનિંગ વાહક છે એ લોકોએ બનાવી લીધો છે, તો ગોતી લીધું એવું આપણે કહી શકીએ. આ ક્લોનિંગ વાહકનો આપણને ઉપયોગ ખબર હશે. જે જનીનનું આપણે ક્લોનિંગ કરીએ છીએ તેની અંદર આપણે આ ક્લોનિંગ વાહકોનો ઉપયોગ કરતા હોઈએ છીએ ને. આપણે જો ક્લોનિંગ વાહકોનો આપણે ટૉપિક વાત કરીએ, યાદ કરીએ, બરાબર? 3જો ટૉપિક હતો તેમાં આપણે ઘણા બધા પ્રકારના ક્લોનિંગ વાહકોની વાત કરેલી હતી કે જેમાં આપણે એવું પણ સમજેલા હતા કે જે બેક્ટેરિયોફેજ અને પ્લાઝમિડ જેવા ક્લોનિંગ વાહકો છે એનો ઉપયોગ ઘણો બધો વધારે થાય છે. જ્યારે આપણે ખૂબ વધારે પ્રમાણમાં કોપીની જરૂર હશે, ઝેરોક્સની જરૂર હશે DNA ટુકડાની, ત્યારે આપણે જે BSCS અથવા YSCS છેલ્લા 2 પ્રકાર હતા, તમે જોશો એટલે તમને વધારે આઈડિયા આવશે, યાદ આવી જશે. યાદ હોય તો ઘણું બેટર છે. બરાબર? તો આવા જે ક્લોનિંગ વાહકો હતા એનો આપણે ઉપયોગ વધારે DNAની કોપીઓ મેળવવા માટે કરતા હતા. બરાબર? પણ જે આપણે કીધું પ્રમાણે બેક્ટેરિયોફેજ છે, બરાબર, અને પ્લાઝમિડ છે એનો ઉપયોગ આપણે સૌથી વધારે કર્યા છે. એની મદદથી આપણને એક નિયંત્રિત કોપી મળે છે અને વ્યવસ્થિત કોપી પણ મળતી હોય છે. હા, ઘણી બધી વધારે સંખ્યામાં નથી મળી શકતી. બરાબર? ઓકે, પછી આપણે નવો પ્રશ્ન આપણને એવો થશે કે આ જે ક્લોનિંગ વાહક છે PBr 322 એનું નામ આવું હું લેવા રાખ્યું, એટલે કે PBr 322 આવું કંઈ નામ છે આ કંઈ? બરાબર? આવું ઓકવર્ડ વિચિત્ર નામ શું લેવા રાખ્યું છે? એમ શું કાંઈ બીજું નામ નહીં મેળવું હોય ને? ફોર એક્ઝામ્પલ આપણા બધાના કેમ અલગ અલગ નામ હોય, સુરેશ હોઈ શકે, બરાબર, મહેશ હોઈ શકે, XYZ કોઈ પણ આપણે નામ હોય તો આપણે બધા બહુ સિમ્પલ નામ હોય. બરાબર? જ્યારે અહીંયા કેવું નામ છે તમે જુઓ કે PBr 322 મીન્સ કે શું, વોટ એમ? આવું નામ થોડું હોય કાંઈ, કંઈક મિનિંગ તો હોવો જોઈએ ને. તો હા, મિનિંગ છે પહેલી વસ્તુ, અને મિનિંગ છે તો જ આવું નામ આપ્યું હોય. અને ખાસ તમને બીજી વાત હું એવી પણ કહીશ કે જે સાયન્ટિસ્ટ કે જે રિસર્ચનું કામ કરતા હોય, બરાબર, સંશોધનનું, આ જે બોલિવર અને રોડ્રિગેઝ નામના સાયન્ટિસ્ટ છે કે જેમણે આ બનાવેલું છે એ સંશોધનનું રિસર્ચનું કામ કરતા હતા. તો કોઈ પણ વૈજ્ઞાનિક કે જે રિસર્ચ અથવા સંશોધનના કામ સાથે જોડાયેલો હોય ને એ ખૂબ વધારે બિઝી હોય, વ્યસ્ત માણસ હોય.
એને છે ને કોઈ પણ પદાર્થ એને શોધવાથી મતલબ, એને નામથી એને કાંઈ મતલબ ન હોય, બરાબર. મને કંઈ કામ બીજું કામ કરતો હોય, એને આ પદાર્થ મળી ગયો, હવે પૂછે ને કે આનું નામ શું આપવું છે, ત્યારે મનમાં આવ્યું કે હાલ કે PBR 322 રાખ દે ને ભાઈ, મારે બીજું કામ છે કે તારા નામ રાખવા માટે મારે એટલું વિચારવું એમ. એટલે આવું પણ એ લોકો ઘણી વાર મીન્સ કે આ તો ખાલી એમનો આપણે વાત કરીએ છીએ. બાકી મેઇન વાર કહેવાનો મોટિવ ખાલી એટલો છે કે જે રિસર્ચ અથવા તો જે સંશોધનનું કામ કરતા હોય એ લોકો ખૂબ વધારે બિઝી હોય. એ લોકો પાસે નામકરણ કરવા માટે છે ને બહુ વધારે સમય હોતો નથી, એટલે એ લોકો છે ને ખૂબ ઝડપથી નામ આપી દે. એની કારણે જ આવું એક વિચિત્ર નામ આપવામાં અહીં આવેલું છે, PBR 322, બરાબર. તો એવું નામ શું લેવા આપવામાં આવે એ જાણીએ. તો આ જે છે P નો મતલબ થાય છે પ્લાઝમિડ, બરાબર. B નો મતલબ થશે સાયન્ટિસ્ટનું નામ બોલિવર, R નો મતલબ બીજા સાયન્ટિસ્ટ છે રોડ્રિગેઝ, બરાબર. અહીં સુધી ખબર પડી કે P ફોર પ્લાઝમિડ, B ફોર બોલિવર વૈજ્ઞાનિકનું નામ છે, R ફોર રોડ્રિગેઝ એ પણ વૈજ્ઞાનિકનું નામ છે. આ બંને વૈજ્ઞાનિકોએ આ જે ક્લોનિંગ વાહક છે એ શોધેલો છે. તો હવે છે ને એક ઇન્ટરેસ્ટિંગ છે, નંબર 322 શું લેવા આવ્યો, બરાબર. આપણને તો શું લકી નંબર હશે, બરાબર, કંઈ જ્યોતિષ આગળ જોડાયું હશે કે 322 નંબર આપવો જોઈએ, તો એવું કાંઈ નહોતું, બરાબર. પહેલી વાત તો એટલે એવું કાંઈ જોડાવેલું એવું કાંઈ નહોતું. હવે થયું કેવું છો કે લેબોરેટરીમાં તો ઘણા બધા સેમ્પલ એને મૂકેલા હોય, તો બધા સેમ્પલમાં છે ને તમે કોઈ પણ ફોર એક્ઝામ્પલ માઇક્રોબાયોલોજીની લેબ બાય ચાન્સ તમે જોઈ લેશે ને તો તમે એમાં તમને આમ આઈડિયા તોય તમને આવી જશે, ન જે હોય તોય પણ કે એમાં છે ને બધા સેમ્પલને છે ને સેમ્પલ ઉપર નંબર લખ્યા હોય કે 1 2 3 4 એવી રીતે 1 2 3 4 એવી રીતે નંબર લખેલા હોય. તો એવી રીતે એક સેમ્પલ હતો એની ઉપર નંબર હતો 322, બરાબર. લાઇનમાં પડ્યા હોય તેમાં 322માં નંબરનો સેમ્પલ હતું. એવી રીતે આ બધા સેમ્પલોમાંથી કાર્ય કરતાં કરતાં કંઈક રિઝલ્ટ ન મળ્યો અને 322 નંબરનો સેમ્પલ જ્યારે આ બોલિવર અને રોડ્રિગેઝ નામના સાયન્ટિસ્ટે એનો ઉપયોગ કર્યો ત્યારે એમણે છે ને PBR 322 નામ તેણે પછી, બરાબર. ટૂંકમાં એને ક્લોનિંગ વાહક 322 નંબરના સેમ્પલમાંથી મળી ગયો. એ માટે એ લોકોએ 322 નંબર રાખેલો છે, બરાબર. નકર આપણને 10મો નંબર શું લેવો, એટલે કે PBR 10 શું લેવા, 522 શું લેવાની, 422 122 222 એવો કાંઈ નંબર કેમ ન રાખ્યો, 322 જ શું લેવા, બરાબર. તેનું કારણ પણ હવે આપણને સમજાય છે કે 322 નંબરના સેમ્પલમાંથી એ લોકોને આ ક્લોનિંગ વાહક મળેલો છે. એ માટે એ લોકોએ 322 એવી રીતે નંબર રાખેલો છે. આખું નામકરણ સમજાઈ ગયું, PBR 322, બરાબર. ઓકે. આકૃતિમાં તમે જોશો તો તમને ખબર પડશે જો કે અમુક નામ છે ને મેં અંદર લખેલા છે અને અમુક જે ભાગ છે ને એ બહાર દર્શાવેલા છે. તમે જ્યારે આકૃતિ દોરશો ત્યારે તમારે છે ને સેમ ટુ સેમ આવી જ આકૃતિ તમારે દોરવી પડશે. કોઈ પણ ભાગની તમે જગ્યા કંઈ પણ બદલાવી નહીં શકો, ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. જો આને ભાગની તમે સ્થાન બદલી નાખશો નામ તો આકૃતિ તમારે ખોટી પડશે. એટલે ખાસ ધ્યાન રાખજો કે જે વસ્તુ જ્યાં દર્શાવેલી છે એ વસ્તુ તમારે ત્યાં જ કમ્પલસરી દર્શાવવી પડશે, માર્ક જોતો હોય તો, બરાબર. હવે તો અહીંયા જો અમે છે ને 4 વસ્તુ છે ને અંદર દર્શાવેલી છે, બાકીના ભાગો બહાર દર્શાવ્યા છે. એવું શું લેવા, એની પાછળ એક કારણ છે કે જે જનીન હશે ને, કોણ જનીન જે હોય ને એને આપણે છે ને હંમેશા અંદરની બાજુ દર્શાવશું અને જે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ હશે ને હંમેશા આપણે એને બહારની બાજુએ દર્શાવશું. આ નિયમ બોલિવર અને રોડ્રિગેઝે આપેલો છે આ ક્લોનિંગ વાહક માટે. શું નિયમ? અંદરની બાજુ કોને દર્શાવવાના? જનીનને. બહારની બાજુ કોને દર્શાવવાના? તો કે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસને. સમજાઈ ગયું? હવે જો આપણે બધા ભાગની વાત કરીએ તો ઓઆરઆઈ એ આપણને ખબર છે, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સ્વયંજનનની ઉત્પત્તિનો ભાગ છે, તો કે હા ખબર છે. એમ્ફિસિલિન ટેટ્રાસાઇક્લિન આપણે ભણી ચૂક્યા પસંદગીમાં રેખકમાં કે આ બંને પ્રતિજૈવિક દ્રવ્યોના જનીનો છે, એ પણ ખબર છે. આ એક નથી ખબર, આરોપી તમને છેલ્લે કહીશ. ઓકે. BAMH1 એ પણ થોડી ઘણી આપણને ખબર છે, બરાબર, કે ટેટ્રાસાઇક્લિન સાથે જોડાયેલું છે. બાકીના ભાગની હજી આપણને નથી ખબર. આપણે છે ને દરેક ભાગની યોગ્ય સમજૂતી આગળ મેળવે, બરાબર. તો પહેલાં તો અહીંયા સુધીનું એકવાર આપણે લખેલું છે સમજી લઈએ કે 1977માં આપણે કીધું એ પ્રમાણે આપતી પછી રાખીએ, બરાબર. પહેલાં કોઈ ટોપિક એકવાર પૂરો કરી લઈએ. ઓકે. તો અહીંયા આપણે જે આ જગ્યાઓની વાત કરીએ છીએ તો સૌથી પહેલી જગ્યા કઈ આવશે? તો કે ઓઆરઆઈ, સ્વયંજનની ઉત્પત્તિનો ભાગ. એનું આપણને કાર્ય ખબર જ છે હવે, અથવા ભાગનું આપણને શું ફંક્શન હોય છે હવે આપણને ખબર છે.
કે ડીએનએના સ્વયંજનનની શરૂઆત અહીંયાથી થાય છે. મતલબ કે કોઈ પણ વિદેશી ટુકડો બહારથી આવે છે તો સૌથી પહેલાં એ આ ભાગ સાથે જોડાશે. અને હા, એક બીજી વાત તમને કહું કે આવા જે લાઇનિંગ છે ને એ તમને ખબર પડે ને આ ભાગ આ છે એ માટે મેં કરેલી છે. તમે નહીં કરો તો તમારે ચાલશે, બરાબર. અને કરો તો પણ આમ તો એટલો બધો કે પ્રોબ્લેમ આવે એવું નથી, પણ તમે તો ખાસ પેન્સિલથી મદદથી ડ્રો કરવાની છે રહેશે, બરાબર. પેનથી તમારે નથી કરવાની ખાસ તો. અને આવી લાઇનિંગ તો નથી જ કરવાની, તમને ખાલી ખબર પડે અહીંયા એ માટે મેં અહીંયા લાઇનિંગ કરેલી છે, બરાબર. આવી વચ્ચેની લાઇનિંગ એકેમાં નથી કરવાની તમારા લોકો. તો પહેલો ભાગ ઓઆરઆઈ, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સ્વયંજનનની ઉત્પત્તિનો ભાગ આપણને ખબર છે. વિદેશી ડીએનએનો ટુકડો સૌથી પહેલાં આ ભાગ સાથે જોડાશે. પછી આખું પ્લાઝમિડ છે આપણે કોઈ પણ યજમાનની અંદર દાખલ કરી દેવાનું છે. એની જે અલગ અલગ પદ્ધતિઓ છે આને પહેલાંના લેક્ચરમાં આપણે સમજી ચૂક્યા છીએ. ઓકે, તો પહેલા ભાગની આપણને ડિટેલમાં ખબર છે. બીજી વાત કરીએ પસંદગીમાન રેખક, બરાબર. દી આપણને ખબર છે બે છે, એક તો એમ્ફિસિલિન છે અને ટેટ્રાસાયક્લિન છે, બરાબર. બંને પ્રતિજૈવિક જનીનો છે, બરાબર. એની પણ આપણે સમજૂતી મેળવી ચૂક્યા છીએ. આપણે એવું સમજ્યા હતા કે જો ટેટ્રાસાયક્લિન ભાગ દૂર થાય છે તો એની સાથે BAMH1 રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પણ દૂર થાય છે, જેની કારણે એમ્ફિસિલિનમાંથી અમુક પદાર્થો વહન પામીને ત્યાં આવશે. આવી આખી વાત આપણે કરી ચૂક્યા છીએ, બરાબર. કે જેની કારણે અમુક પદાર્થો છે ને બંને માધ્યમમાં એનો વૃદ્ધિ થશે, અમુકની નહીં થાય. એ આધારે આપણે એને પુનઃ સંયોજિત, પુનઃ બિન સંયોજિત એવા ઘટક આપી દીધા નામ. થોડુંક કન્ફ્યુઝન વધી ગયું એટલે આપણે શું કર્યું તો કે વૈકલ્પિક પસંદગીમાં રેખક બનાવ્યું કે જે રંગને આધારે ઓળખી લેશે કે આ પુનઃ સંયોજિત ઘટક છે કે પુનઃ બિન સંયોજિત. એની પણ વાત કરી ગયા. બે ભાગ થઈ ગયા, એક આ અને એક આ બંને. ત્રીજો ભાગની વાત કરીએ કે જે છે ક્લોનિંગ જગ્યાઓ, બરાબર. તો જો ક્લોનિંગ જગ્યાઓની તમે વાત કરો તો તમે જોઈ શકો છો કે એમ્ફિસિલિન નામનું જે પ્રતિજૈવિક દ્રવ્ય છે એ જનીન છે, એ ક્લોનિંગ જગ્યા નથી. આ જે જનીન ઉપર છે ને બે ક્લોનિંગ જગ્યા છે, તો બે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ આવેલા છે. કયા કયા? તો કે એક તો છે PVU1 અને એક તો છે PST1. હવે તમને એમ થશે આ બધું શું છે PVU1 PST1? તો અત્યારે તમને સિમ્પલ એટલું કહીશ કે છે ને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસના નામ છે. આ જેટલા પણ મેં બહાર દર્શાવેલા છે ને એ બધા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસના નામ છે, જેની વિશે ડિટેલમાં તમારે કોઈ પણ પ્રકારની સમજૂતી અત્યારે પડતી તમારે મેળવવાની આવતી નથી, બરાબર. ખાલી હા તમારે એ તો જાણવું જ પડશે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસના નામ છે, એનું કાર્ય શું છે, એનું બંધારણ શું છે, એની અત્યારે કોઈ પણ આપણે જરૂર નથી, બરાબર. છતાં પણ જો આપણને જરૂર લાગશે તો આપણે જ્યારે જરૂર લાગશે ત્યારે એને કરાવી દેશો. હાલ પૂરતી કોઈ પણ પ્રકારની જરૂર નથી, બરાબર. અને હોય તો આપણે સાથે કરાવી જ દઈએ. ઓકે, તો એમ્ફિસિલિન ઉપર આપણને બે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દેખાય છે કે જે ક્લોનિંગ જગ્યાઓ છે. હવે જો મેં આવા જે ભાગ દર્શાવ્યા છે એની સાથે એક એરો પણ કરેલો છે. એ એરો શું દર્શાવે છે કે વાત કરીએ આપણે PST1ની, તો PST1માં મેં અહીંયા એરો દર્શાવ્યો છે. એનો મતલબ શું તો કે આ PBr322 જે ક્લોનિંગ ભાગ છે એનો આ ભાગ છે ને ત્યાંથી એને કોણ કાપી શકે? કયો રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ? તો કે PST1. અહીંયાથી કોણ કાપી શકે? તો કે PVU1. જ્યાં આપણે લાઇનિંગ દોરી નથી ને ત્યાંથી કપાશે જ નહીં, બરાબર. જ્યાં આપણે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દર્શાવેલો છે એની જે લાઇનિંગ છે, બરાબર, ત્યાંથી જ આ જે ક્લોનિંગ ભાગ છે એ કપાઈ શકે છે, બરાબર. અહીંયા જે પણ આપણે લાઇનિંગ દર્શાવી છે એ જ ભાગેથી રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે તે એ આ ક્લોનિંગ ભાગને કાપવાની ક્ષમતા ધરાવે છે. ક્લોનિંગ જગ્યાઓની આપણે વાત કરતા હતા. એમ્ફિસિલિન ઉપર બે છે, PST1 અને PVU1. ટેટ્રાસાયક્લિન ઉપર બે છે, BAMH1 અને SAL1. આ ઉપરાંત અન્ય જગ્યાઓ કઈ છે તો તમે જોઈ શકશો કે આ જે ICOR1 છે, CLE1 છે, HIND3 છે અને PVU2 છે. તો એ છે ને કોઈ પણ પ્રકારના પ્રતિજૈવિક જનીનો અથવા તો કોઈ પણ પ્રકારના જનીનો સાથે ડાયરેક્ટ જોડાયેલા નથી. એ ખાલી એમનામ આ જે ક્લોનિંગ ભાગ છે એની સાથે જોડાયેલા છે. તો એ બધી આપણે અન્ય ક્લોનિંગ વાહક જગ્યાઓ આપણે કહી શકીએ, બરાબર. જો ICOR1 હોય તો અહીંયાથી કાપી શકે, CLE1 હોય તો અહીંયાથી કાપશે, HIND2 હોય તો અહીંયાથી HIND3 બરાબર અહીંયાથી કાપશે, PVU2 હશે તો અહીંયાથી કાપી શકે. રોપની વાત જ આગળ કરીએ. તો હવે તમે જોશો કે અહીંયા આપણને મોસ્ટલી બધા ભાગની ખબર પડી ગઈ. ORI ખબર પડી ગઈ, આ બંને ખબર પડી ગઈ, આ બંને અહીંયા આવેલા છે, આ બંને અહીંયા ખબર પડી ગઈ અને આ બધે ખબર પડી ગઈ અન્ય જગ્યાઓ. બાકી ખાલી કયું રહ્યું તો કે રોપ. આપણે ઘણીવાર એવું બોલતા હોય કે આટલો બધો રોપ શું કરે છે, બરાબર.
આ સેમ ટુ સેમ એવું છે એનું કંઈક કાર્ય છે, નામ પરથી જ થાય કે આરઓપીનો પહેલાં મતલબ થાય છે કે રીપ્રેશર ઓફ પ્રાઇમર. એ શું કરે એનું કાર્ય? તો કે અહીંયા જેટલી પણ પ્રક્રિયાઓ ચાલે છે ક્લોનિંગની, મીન્સ કે કેટલું ક્લોનિંગ થયું છે, કેટલા સમયમાં ક્લોનિંગ થયું છે, મીન્સ કે કેટલી ઝેરોક્સ બની છે, કેટલી ઝેરોક્સ બનવાની બાકી છે, શું એમાં કંઈક પ્રોબ્લેમ ઉત્પન્ન થયો છે, કેટલી ઝેરોક્સ છે આગળ બની શકશે. ટૂંકમાં ક્લોનિંગની કોઈ પણ ક્રિયાઓ ચાલતી હોય એનું નિયંત્રણ કરવાનું કામ કોણ કરે? તો કે રોપ, જનીનનું નામ છે, બરાબર. એનું પૂરું નામ થાય છે રીપ્રેસર ઓફ પ્રાઇમર. મેં લખેલું છે ક્લોનિંગનું નિયંત્રણ કરશે, બરાબર. તો આવી ખૂબ સરસ મજાની માહિતી આપણે PBr322 ક્લોનિંગ વાહક માટે સમજી ચૂકીએ છીએ. આ જે માહિતી મેં અહીંયા લખેલી છે જેને હવે આપણે સમજી લઈએ ફરીથી એકવાર. ઓકે, મેં તમને કીધું એ પ્રમાણે 1977ની અંદર બોલિવર અને રોડ્રિગેઝ નામના સાયન્ટિસ્ટે આ ગોતેલું છે. જનીન ક્લોનિંગમાં ઉપયોગી છે. નામકરણમાં આપણે સમજ્યા, P એટલે કે પ્લાઝમિડ, B એટલે કે બોલિવર, R એટલે કે રોડ્રિગેઝ. 322 શું છે? એક પ્રકારનો સેમ્પલ નંબર છે. અન્ય માહિતીમાં મેં તમને કીધું જનીનના અંદર લખવાના, બહાર આપણે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકોનું નામ દર્શાવવામાં આવશે, બરાબર. આ બધાના કાંઈ બીજા કાંઈ નામ થતા નથી, બરાબર. ખાલી એના નામ જ એ લોકો એવી રીતે આપ્યા છે, કેમ PBr322 હતું એવી રીતે આ બધા અલગ અલગ નામ આપ્યા છે કે જેને અત્યારે પૂરતું આપણે વધારે ડિટેલમાં સમજૂતી મેળવવાની જરૂર નથી, એ માટે આપણે અત્યારે નથી મેળવતા. હા, આગળ જરૂર પડશે તો ચોક્કસ મેળવી લેશો. ત્યારબાદ આપણે સમજીએ ક્લોનિંગ કરવા માટે જરૂરી ભાગો. પહેલો ભાગ છે ORI, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સ્વયંજનની ઉત્પત્તિનો ભાગ. તમે પછી બધું ડિટેલમાં લખજો, બરાબર. અહીં તો આપણે બોર્ડમાં એક લિમિટેશન હોય એટલું જ આપણે લખી શકીએ, એ માટે મેં આખું પછી ડિસ્ક્રિપ્ટિવ નથી લખ્યું, બરાબર. એટલું જ તમે સમજી શકો અને પછી લખી શકશો. એનું આખું કાર્ય ખબર છે, બરાબર. પહેલો મુદ્દો આપણો હતો ક્લોનિંગ જગ્યાઓમાં અથવા ક્લોનિંગ વાહકોમાં, એ પણ તમે રિપીટ કરશો એટલે આ થઈ જશે. પસંદગીમાન વાહક બીજો કે જેમાં આપણને ખબર છે 2 છે ટેટ્રાસાયક્લિન, એમ્ફિસિલિન. ત્યારબાદ છે ક્લોનિંગ જગ્યાઓ, જેમાં આપણે કીધું કે એમ્ફિસિલિન જે પ્રતિજૈવિક દ્રવ્ય છે એની ઉપર 2 છે, PST1 અને PVU1. જ્યારે ટેટ્રાસાયક્લિન જનીન છે એની ઉપર પણ 2 છે, BAMH1 અને SAL1, બરાબર. જ્યારે અન્ય જગ્યાઓમાં આપણે જોઈ શકીએ છીએ EcoR1, CLE1, HIND3 અને PVU2 છે. જ્યારે બાકી રહી જતો ભાગ ROP છે, એ શું કરે છે? તો કે ક્લોનિંગનું નિયંત્રણ કરે છે. પૂરું નામ પણ સાથે લખેલું છે, રીપ્રેસર ઓફ પ્રાઇમર. તો ખૂબ સરસ મજાનો આપણને સમજાયો ટોપિક કે જેનો મુખ્ય આધાર માત્ર ને માત્ર આકૃતિ છે, ફિગર. જો તમને આકૃતિ આવડી ગઈ, લખાણ તમે ચોક્કસ તમારી રીતે લખી શકશો, બરાબર. આ બધું યાદ રાખવું પડશે કે જેમાં કંઈ અઘરું તો છે જ નહીં. જોકે આમ તો કંઈ અઘરું જ નથી, તમે એકવાર વ્યવસ્થિત સમજી લો ને પછી, બરાબર. તો આની પછીનો જે ટેક્સ્ટ બુક પ્રમાણે નવો ટોપિક આવે છે અને પછીના લેક્ચરમાં આપણે સમજી લેશું. ત્યાં સુધી તમે અહીંયા સુધીનું વ્યવસ્થિત વાંચજો, બરાબર. હા, હોમવર્કમાં આ જે આકૃતિ છે ને એ 5 વાર દોરવાની છે. લખાણ તમે જેટલી વાર રૂટીન લખો છો એટલી વાર લખીને મોકલી આપજો, બરાબર. આકૃતિ તમારી માટે અગત્યની છે. ફરીથી તમને કહું છું, પ્રશ્ન 4 માર્કમાં પૂછાવા માટે ખૂબ જ ફેવરેટ છે અને એનો મુખ્ય આધાર આકૃતિ જ છે. આકૃતિ આવડી ગઈ, લખાણ તમે 70% જેટલું તમે જાતે લખી શકશો, બરાબર. આ બધું તમે વ્યવસ્થિત વાંચી લીધું હશે એટલે તમે વ્યવસ્થિત લખી શકશો. બીજી વાત કે જ્યારે તમે જવાબ લખો ત્યારે આવી રીતે પછી નથી લખવાનો, બરાબર. તમારે એને વ્યવસ્થિત વાક્યના સ્વરૂપમાં બનાવીને લખવાનું રહેશે. આમ લખશો તો કે માર્ક બધા તમને પૂરા નહીં મળે. આ તમારી સમજૂતી માટે મેં લખ્યું છે, તમને સમજાવવા માટે. બોર્ડમાં પેપરમાં તમે લખો ત્યારે આમ ન લખવાનું, તમને પણ ખબર પડે. મુદ્દા પાડીને પોઈન્ટ વાઇઝ વ્યવસ્થિત લખજો, બરાબર. નવો ટોપિક અને પછીના લેક્ચરમાં જોશું. અને આ જે આકૃતિ મેં તમને કીધું 5 વાર દોરીને મોકલી આપજો, ઓકે. અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમે પૂછી શકો છો. ટોપિક ખૂબ જ સરળ છે, ઓકે. થેન્ક યુ.